Good morning friends. Standard 11 Commerce State Chapter number 8 Function. એમાં ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 જોઈ ગયા. ઓકે, આજે આપણે ઉદાહરણ 3 ની ચર્ચા કરીએ. જો કે એના જેવું જ એક્ઝામ્પલ છે પણ થોડુંક લેવલ વધારે છે. પેલામાં જેમ જોઈને ખબર પડતી હતી કે ભાઈ પ્રદેશ અને સહપ્રદેશ આમાં થોડું તકલીફ વાળું ખરું પણ ચિંતા ના કરતા આવડી જશે. તો જોઈએ મિત્રો, નીચે આપેલ વિધેય માટે તમે પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. નંબર 1, f is the function from a to n. આ પ્રદેશ કહેવાય ના સહપ્રદેશ. ફંક્શન ડિફાઇન કરેલું છે, વ્યાખ્યાયિત કરેલું છે. f of x is equal to x square plus 1 where a equal to છગડીયા કૌંસમાં x જો a બરાબર છગડીયા કૌંસમાં x જો એટલે a બરાબર x જ છે પણ કેવા x એ હવે આવશે. -2 is less than or equal to x is less than 1 જો x belongs to z. a બરાબર x જ કહેવાય પણ કેવા x કે જે x -2 અને -2 કરતા મોટા હોય. લેસ ઓર ઇક્વલ ટુ આપેલા હોય ને એટલે એવું કહેવાય -2 અને -2 કરતા મોટા અને લેસ ધેન એટલે 1 કરતા નાના. 1 અને 1 કરતા નાના એવું નહીં. લેસ ઓર ઇક્વલ ટુ આપેલો હોય તો એવું થાય ભાઈ 1 અને 1 કરતા નાના ઇક્વલ ટુ આપેલા હોય તો. પણ સેકન્ડ કેસમાં ઇક્વલ ટુ આપેલા નથી. ધેટ મીન્સ 1 કરતા નાના. અને ક્યાંથી લેવાના પાછા z માંથી. બરાબર, ગણ z પૂર્ણાંક સંખ્યા ગણ. જોઈએ હવે ચલો, પ્રદેશ આપેલો છે a. આપણે શું કહીએ છીએ? ડોમેઇન ઓફ f. f હતો f લખવાનું. બરાબર, કેટલા જોઈએ મિત્રો સંખ્યા રેખા પરથી 0 1 2 3 up to dash dash dash. અહીંયા -1 -2 -3 dash dash dash. ઓકે, શું કહે છે? x વેલ્યુ કેટલી? -2 કરતા મોટી. એટલે -2 કરતા મોટી અહીંથી આગળ જવાનું. કયો સુધી જવાનું? 1 કરતા નાની. 1 કરતા નાની એટલે અહીંથી આટલા સુધી. પણ 1 લેવાનું નથી. -2 કરતા મોટી. તો 1 ના લેવાનું એટલે રાઉન્ડ કરી દઈએ. -2 લેવાના એટલે ટપકું કરી દઈએ. ઓકે, આ આપણે જોવાનું છે. હવે જો કઈ વેલ્યુ લેવાની? -2 અને -2 કરતા મોટી એટલે -2 તો આવી જ જવાનું અને 1 કરતા નાની એટલે 1 નથી આવવાનું. તો ઘણી બધી વેલ્યુ હોય અંદર. સંખ્યા રેખા પર તો અસંખ્ય વેલ્યુ હોય તો બધી લેવાની. તો જોવાનું આપણે શું કહે છે? x belongs to z. ધેટ મીન્સ z માં આવતી હોય એવા જ ઘટકો લેવાના. તો z માં કયા ઘટકો આવતા હોય? તો -2 -1 અને 0 પૂર્ણાંક સંખ્યાઓ જ આવતી હોય. તો -2 -1 અને 0. ઓકે, કારણ કે એક તો આપણે લઈ શકતા નથી. એક ઇક્વલ ટુ આપેલા નથી. ઓકે, હવે મિત્રો જોઈએ આપણે સહપ્રદેશ. તો સહપ્રદેશમાં કેટલા છે? n. એટલે ખબર જ છે પ્રાકૃતિક સંખ્યા ગણ. લખી દઉં છું ડિટેલમાં. બુકની અંદર કોઈ ઉલ્લેખ કરેલો નથી. બરાબર, ધન સંખ્યાઓ લેવાની ગણ. ઓકે, ચલો હવે ફંક્શન આપણે જે આપ્યું છે લખી દઈએ. f of x કેટલા છે? x square plus 1. ચલો, x બરાબર ઘટકો લઈએ. હવે a માંથી ઘટકો લેવાના. બરાબર, પ્રદેશ a છે એટલે એના ઘટકો કયા? -2 માટે હાઈલાઈટ કરવાનું, ચોરસ કરીને એટલે ખ્યાલ આવે, નજર તેઓ જ જાય. x ની જગ્યાએ -2 મૂકીએ. -2 નો વર્ગ થાય 4 + 1 થઈ જાય 5. ઓકે, પછી કોનો વારો? એના ઘટકો જોવાના. -1 નો વારો f of -1 કેટલા થાય? -1 whole square plus 1 is equal to we have -1 square. માઈનસ નો વર્ગ પ્લસ થવાનો અને 1 નો વર્ગ એક થાય વત્તા 1 બરાબર 2. પછી x બરાબર કેટલા મૂકવાના? 0 મૂકવાના.
f of 0 0 સ્ક્વેર પ્લસ 1 0 નો 0 થાય પ્લસ 1 એટલે 1 ઓકે તો ટુમાં વેલ્યુ મળે છે આપણે 5 2 1 આમ લખી દેવું it's a range of what f આપેલું છે લખી દેવાનું કેટલા છે 5 to 1 પણ લખાય અને 1 to 5 પણ લખી શકાય ઓકે આ થઈ ગયો આપણો ઉદાહરણ 3 નું એક્ઝામ્પલ નંબર 1 હવે જોઈએ ઉદાહરણ 3 નું એક્ઝામ્પલ નંબર 2 ચલો પ્રદેશ એટલે કે z હવે z આપેલા છે તો z માં કઈ કિંમત આવતી ખબર હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ એ લખું -3 -2 -1 0 1 2 3 ડેશ 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 બરાબર ડેશ 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 નો મીનિંગ એવો થાય મિત્રો કે આગળ એ વેલ્યુ છે બરાબર તમને ગણની સમજૂતી હોય તો જ આમાં થોડું ટપ્પો પાડવાનો તો એવું કહી શકાય આપણી ભાષામાં બાકી તમે ગણ ખબર નહીં હોય તો ખ્યાલ નહીં આવે z ક્યાંથી આવે એટલે ધોરણ 10 માં આવે છે બધું અને છતાંય ખબર ના પડતી હોય તો તમે પર્સનલી અથવા ગ્રુપની અંદર પણ ચર્ચા કરી શકો છો બરાબર તો સાહેબ ગણની અંદર ખબર પડતી નથી મેથેમેટિક્સમાં પડી ગયા ખબર ના પડતો પણ જાણ કરી શકો છો ચલો મિત્રો સહપ્રદેશ તો n ના ઘટકો લખવા તો લખી શકાય જો કે એની જરૂર નથી આપણે પ્રદેશની જરૂર પડે છે ચલો f of x ફંક્શન કયું આપીશું મિત્રો x2 + 2 કિંમતો મૂકવાની બોલો પ્રદેશમાંથી ઘટક લેવાનો z માં કયા ઘટકો છે ઘણા બધા ઘટકો છે બધા લખવાની જરૂર નથી આપણે ખાલી 3 ઘટકો લઈએ -3 પણ મુકાય -2 બરાબર ગમે એટલા ઘટકો મુકાય પણ બધું ભરવાની જરૂર નથી 3 ઘટકો ઇનફ છે -1 મૂકીએ -1² 1 + 2 we have 3 okay કોણ x = -1 મને લખીએ ખ્યાલ આવે x = 0 માટે ये 2 ओके 0² કોઈ 0 નંબર તો 0 થાય ઓકે +2 એટલે 0 + 2 = 2 અને છેલ્લે x બરાબર 1 માટે f of 1 1² + 2 એક મૂકવાનું એક નો વર્ગ કેટલો થાય એક જ થાય +2 3 2 3 આવું થાય છે પછી ચલો બે મૂકીએ તો હવે જો મોટે પણ આવડવું જોઈએ આ તો દાખલા એક્ઝામમાં માર્ક્સ લાવવા માટે આપણે ગણવા પડે બાકી જોઈને તો આવડી જ જાય સપોઝ બે મૂકીએ તો કેટલા થાય 2 નો વર્ગ 4 4 + 2 કેટલા થાય 6 થાય ને 3 મૂકીએ તો 3 નો વર્ગ 9 9 + 2 11 થઈ જાય ચલો રિવર્સ -2 મૂકીએ તો -2² -2 નો વર્ગ કેટલો થાય -1 + 3 એટલે 2 અને 2 નો વર્ગ થાય 4 અને 4 + 2 6 બરાબર આ એક જ ગણાય પણ એક્ઝામ માર્ક્સ લેવા તો તમારે સ્ટેપ લખવા પડે આમ વિસ્તાર is range of f 2 3 આગળ મૂકો તો મૂકાય ચલો આપણે જોઈએ 3 મૂકે તો 3 નો વર્ગ 9 + 2 એટલે 11 થાય ને ચલો બે મૂકે 2 નો વર્ગ 4 + 2 એટલે 6 એ પણ લખાય ગમે તેમ લખાય ચિંતા નહીં કરવાની બરાબર ગણની અંદર 6 11 11 6 ચિંતા કરવાની જરૂર નથી ઓકે મિત્રો તો એક્ઝામ્પલ નંબર 1 થઈ ગયું એક્ઝામ્પલ નંબર 2 ત્રીજો પણ છે એ પણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે એ તમારા હોમવર્ક માટે બાકી રાખી છે અને એમાં ખબર ના પડે તો પૂછી લેવો ઓકે તો મિત્રો ઉદાહરણ 1 ઉદાહરણ 2 અને ઉદાહરણ 3
આટલી ક્લિયર ચર્ચા મેં કરેલી છે અને આ ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં પણ જો કોઈ તકલીફ હોય તો શરમાયા વગર નિસંકોચ બિંદાસ તમે મને ગ્રુપની અંદર ચર્ચા કરી શકો, બરાબર? એટલે મિત્રો ત્રણ ટોપિક પતી ગયા. વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર ક્લિયર, વિધેયના સંકેતો ક્લિયર, બરાબર? આ લિસ્ટ મેં તમારા માટે જ બનાવ્યું છે એટલે મેન્ટલી આપણે ક્લિયર થઈ ગઈ. ચલો ભાઈ આપણો અડધું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. આ લિસ્ટ જોઈએ એટલે ખ્યાલ આવી જાય, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધેયના પ્રકારો સુપર મોસ્ટ આઈએમપી ટોપિક આ નંબર ચાલે એવું જ નથી, બરાબર? અને એક્ઝામમાં પૂછાય એવું પણ ખરું. આ ત્રણ ટોપિક એક એક વિધેય, અનેક એક વિધેય અને અચળ વિધેય આની ચર્ચા કરીશું, બરાબર? ઓકે, તો હવે આના તમે નોટ્સ બનાવો છો, એના ફોટા પાડવાના અને ગ્રુપની અંદર એ તમારે શેર કરવાના છે, બરાબર? ઓકે મિત્રો, થેન્ક યુ.